ખોરાકમાં શું ખાતા હોય? ખોરાકમાં શાક ને રોટલા, બીજું શું હોય? ખોરાકમાં બીજું સાય હોય, શાક રોટલા ને છાય. બસ. ગોળ 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 કાંઈ ન હોય, એમ નમજ હોય, શાક ને રોટલા ખાલી. સવારમાં 10 વાગ્યા ખાઈ તે શિરામણમાં શાક રોટલા, આથણા બાથણા કઈ ન લઈ જતા? કાંઈ ન હોય. આસણાનું ફર્યું હોય તો આસણા કરીએ ને, એમને તો શું કરીએ. કેરી કેટલી ઉલાળી જતા છે? કેરી તો હોય, કેરી તો ખાઈએ, કેરી ખાઈએ. કેરી ભાવતી તમને? હા, કાશી ખાઈ, બાકી ખાઈ, બધું ખાઈ. એવું કાંઈ નહીં કે નહીં ખાઈ. પાકી કેરી કેટલી ખાધી છે? એવું થાય જ હોય, કાશી પાકી કેરી બોલાયા કરીએ. કિલો ખાઈ જતા છો? હા, અરે એમાં કાંઈ ન હોય, કિલામાં શું આવે, ગોટલામાં. કેરી તો બહુ ખાઈ હો. ગમે એ વસ્તુ હોય, ખાવામાં કઈ પાછું જોવાનું જ નહીં. ખાઈ મને કે હટાકા એવા ઘટાકા એમને થોડું ખવાય છે. કાંક હોય તો આપણે પૈણમાં તો ગુર હોય, નકર શેનું ગુર હોય. ખાઈને તમે અડધી રોટલી ખાઓ, 2 રોટલી ખાઓ કે 3 રોટલી ખાઓ. હવે અટાણે તો આ રોટલા, ઓલા તો રોટલા, રોટલી હોય તો આવડી રોટલી હોય, અને અટાણે તો આવડા ટીકડા આપું. ટીકડા? હા, એ આ ટીકડા જ કહેવાય. આ કઈ રોટલી કહેવાય? આપું એમ? હા, એ ત્યાં જોઈએ છીએ. હવે 2 રોટલી મૂકી હોય, હવે એ તો તમારા વાતોમાં શબ્દ ક્રિયામાં વહી જાય. અને પાછી કે આપું છું, હવે એમાં ગાંઠનું માગતા શરમ થાય કે આ કેટલી, આપણે કેટલું ખાવું. ખોરાક હોય એટલો તો ખાવા જ. હા, અત્યારે ઝીણી ઝીણી રોટલી થઈ ગઈ એ વાત છે. હા, અટાણે આ ઝીણી 2 કલાક પડી રહે તો હામાં ખેંચે તોય તૂટે નહીં. એવા રોટલા, એ રોટલી કહેવાય. એવા ટીકડા, એ ગણતરી આ રોટલા. અટાણ રોટલા કરે તો આવડા હોય. કેવડા આવડા રોટલા, આ રોટલા. હવે મારે જેમ કે એવા 2-3 રોટલા વૈયા જાય તોય પૂરું ન થાય. તઈ આ કરો હાલે, એમને કરો હાલે, એમને ન હાલે. એ માણે એમ કે પહેલાનો ખોરાક, પણ પહેલાનો ખોરાક તો હવે ક્યાં એવા ખોરાક છે? હવે રોટલા ગયા, રોટલીઓ ગઈ, પણ એમાં હવાદ જ નથી. આ ગમે એ ખાવ તો હું ખવાય ન ખવાય. હવે તો ઓલા પીઝા આવ્યા, જોયા તમે પીઝા? નહીં, એ રોટલા જેવું હોય, એની ઉપર બધું નહીં નવું નાખી દે અને પીઝા ખાય. એમાં કાંઈ ન હોય. આપણે જે દેશી ખાણું છે ને, હાસુ એ અચાને જો આ ગેસ ઉપર તમે કરો અને ચૂલે બનાવો તો કેટલો ફેર પડે. ફેર પડે. તપેલામાં રાંધો, કુકરમાં રાંધો. આ માણસને રોગ ઉત્પન્ન થયા ન હોય નાખીને. કોઈથી ભાઈ તું એમાંથી જ રોગ ઉત્પન્ન થાય, ગેસમાંથી. એમાંથી જ ઉત્પન્ન થાય. લોઢીના રોટલા, ઓલા તો 12 મહિને કોકની લોઢીમાં તાવડી ફૂટી ગઈ હોય કે એવો હાથમ આવ્યું હોય ને તાવડો મંડાય એમ ન હોય તો લોઢીમાં ઘડતા. અટાણે તો બારીની સાથે લોઢીમાં રોગ ન થતા હોય તો રોગ તો ઉત્પન્ન થવાના જ છે. અટાણે કોઈને ચૂલે રાંધવું તો ગમતું નથી. એ દેશી ખાનાને આજે થોડું આવે ભાઈ. અટાણે હવાજ છે કે જરી કે ગમે એ ખાવ નહીં, ઘીમાં બોળો તોય હું તોય એમાં હવાજ આવે છે? કાંઈ ન આવે હવાજ. દેશી ખાનાની આજે ખાનું એમનામ ખાનું કહેવાય. પણ અટાણે દેશી ભાવતું નથી કોઈને, વાંધો એ છે. કોઈને અટાણે નથી, કોઈને બસ આમ ઝડપી બધી. હાલો કુકરમાં મેળ ગયો, આ વાત થઈ ગઈ પૂરી. 2 સીટી થાય એટલે ઉતાર લેવાની. એની વરાળ તો અંદર દેવાની છે, એ બફાવવાનું છે. પણ આ એમાં માણાને રોગ નહીં નવા, અમને નામી ન આવે એવા તો રોગ નીકળે, ફાટી ગયા. કુકરની જગ્યાએ તપેલામાં રંધાય એમ ને તમારું કહેવાનું? અમે તપેલામાં જ રાંધતા. એ તપેલામાં રાંધો તો એનો સ્વાદ કેટલો અલગ જ આવે. હા, એમાં રાંધી ભલે ની વાર લાગે પણ એનો સ્વાદ બહુ મસ્ત આવે. અવળા છે તમે રાંધો ને ફેંકી દો ને તો એમાં તો તપેલાનો અવાજ આવે. ઓલા તમે ગમે એટલું તેલ નાખો, મરચું નાખો, આ તે નાખો, બધું ઘી ભલે ઓલા તેલ ભલે માથે આવી જાય પણ એનો અવાજ ન આવે. ખાવ એટલું પેટ ભરવાનું કામ. એમ થાય કે નહીં હજી મને તો ફાવે છે, ન ફાવે મને. હજી મને એમ થાય કે હજી આ બધું મોડું જ લાગ્યા છો, મને ભાવે જ નહીં. પણ હવે આ ખાવું પડે. સમય એવો આવી ગયો કે સુલા જાય થોડું આવે. કોઈને નખમાં રોગ નહોતા. રોગ ક્યાં હતા? કોઈને રોગ નહોતા. રોગનું નામ એક ટીબી ક્યાંક, રાજવાડે ક્યાંક, જવલે હતા ક્યાંક, પ્રથમ ક્યાંય રોગ નહોતો કોઈને.
ભલે ની માના ખેતરોમાં પડ્યા રહે ગમે એ ખાય પીવે પણ કોઈ એને ઊની આશ ન આવે. તો એ ટીબી હતું એમ? હા તે રજવાડું ક્યાં હતું જવલે એને શું કહેતા ખેંજો કહેતા એ ખેંજો કયો ટીબીનો કે ખેંજો અટાણે જોવો જલમે તો ત્યાંથી રોગ સારું. એટલે આ બધું જન્મથી જ બીમારીઓ આવવા માંડી હવે. હા હવે નકર તમારા ટાઈમમાં શું હતું? એક ઓલું આપણે ઓરી નીકળે છોકરા જન્મે ત્યારે બસ હા અને અસબડા ઓરી નીકળતા ત્યાં 8-9 જમણ સુધી એને બહાર ન નીકળવા દઈએ નમાડ્યા સિવાય 8-9 જમણે એને ઓરી નમાવતા. અસબડા તો રમતા રમતા નીકળી જાય બસ. અને માતા તો ક્યાંક જવલ્યા હતા પછી તો બનવી આવી ગયા એટલે એ કોઈ હવે કોઈને નીકળતા નથી. ઓરી નીકળે કોકને હવે એના અહીંયાથી સંદેહ આવે છે ઓરીના એટલે નીકળે નહીં. આ શરીરમાં રૂ હું ન ઉત્પન્ન થતા હોય તો થાય ને. આ ઉગીને જન્મ લીધો હોય ત્યાં એને પેટીમાં રાખવા પડે અને આ થયું ને ઓલું થયું કમળો થયો ઓલું થયું. એટલે આ બધું આ બધા રોગ ઉત્પન્ન એમ થયા છે. બાયુને કે તમારે કાંઈ કામ કરવું નહીં ડાક્ટર ના પાડે ડાક્ટરને શું ખબર પડે. હવે હાલવા જાય કે હાલે શું થતું હતું તમારું શરીરને જેમ ફુરસત હોય એમ શરીર નરવાઈ રહે ને બાળકને પોષણ મળે પણ અને શરીરમાં ફર્યા કરે. અને અટાણે તો એને જેમ આમ પડ્યું હોય એવી રીતે જ પડ્યું રહે. માના કે એના માના પેટમાં પડ્યો આ એના માના પેટમાં એમને પડ્યું રહે. પછી નવા રોગ થાય. એને કામ કરવું નહીં કાજ કરવું નહીં એને હલવું નહીં એને વજન નહીં ઉપાડવાનો તો હું કામનું એ તો એનું શરીર ફુરસત રહે તો એ કાક બાળક નરવું હોય શરીરમાં પોતાની નરવાઈ હોય. અટાણે તો એને જ્યાંથી હોય ત્યાંથી ના ના એને કામ ન કરાય ઓલું ન કરાય કે ડાક્ટરે ના પાડીશ વજન ઉપાડવાનું ના પાડીશ. અરે પણ વજન ક્યાંય માથે 2 મણનો ભારો લઈને જવું છે ઘર કામ છે. એના શરીરને જેટલી ફુરસત રહે એટલું એ કામ કરી શકે. બીજું તો કાંઈ કરવાનું ન હોય ન ક્યાંય જવું હોય ન કયા. અમે તો છોકરાના જલમ થતા તે ઘેરે આવીને જલમ થતા એટલું અમે કામ કરતા તોય ઘરે ન રહેતા એટલું કામ કરતા. દવાખાને નહીં આટાને તો ડાક્ટરને કમાણી થઈ ગઈ. સિઝેરિયન આવ્યું પરબારું સિઝેરિયન કારણ કે એને તો રાગું કાઢી બાયના પેટમાં ન ખવડાવાય પણ ઓલાને તો દેવળમાં છૂટકે તરતો કરે કંસન નાના દેવા પડે તરત 20 મિનિટે ન હોય તો કાળા સોરને લઈ આવવી પડે એને દેવા પડે. પણ આપણી જેટલી શરીરને એ તંદુરસ્ત રહે શરીરને તો મજા રહે એને. એમને પેલા તો દવાખાને ન જતા ઘેરે ઘેરે થઈ જતા નહીં કોઈ દી નહીં. દેશી વાણી હોય ઘરે ઘેરે બોલાવવાની કોઈને ખબર ન પડે એવી રીતે બોલાવી લે કોઈને ખબર ન પડે. તે ખબર પડે સવારે ક્યારે બાઈને ઘેરે દીકરાને જલમ થયો કે દીકરીને જલમ થયો તે ખબર પડે. એ જાણ ન હોય કોઈને. આવું વર્તન હતું બધું. જ્યારે કે એને વજન ન ઉપાડાય એને કાંઈ ન કરાય તો પછી તો એ હેરાન જ થવાના. એ થાય ને આપણે થાય ને એ દુઃખી થાય ને આપણે જોવાનું ખરું ને. પણ જેટલી શરીરને ફુરસત રહે ને એટલું કામ કરે ને તો એને સારું શરીરને તંદુરસ્તી રહે. બોલું તો શું પછી એમાં કાંઈ ન હોય શરીરને કારણ કે હલવા દેવાનું જ નથી તો શું એ કામનું. એટલે આ હેરાન થઈ જાય છે. દવાખાના ખેડે તરત હાલો દવાખાને એને કામ નથી. તમારે કામ નથી કરવાનું તમારે એ નથી તમારે કરવું. તમારે વજન નથી ઉપર પાણી કશું ભરવાનું દે તો એ એટલે આ સમય આવો અટાણે કરજુક આવી ગયો. અને ખાવાના ખોટા શરીર દેખાવના તમારા ભલે શરીર ભાઈ એનું શરીર બહુ સારું છે પણ એ ભંભુડા કહેવાય. એ કાંઈ શરીર થોડું કહેવાય એમાં શક્તિ ન હોય કાંઈ. તમે ભલે આવા મજબૂત હોય પણ એમાં શક્તિ ન હોય કારણ કે ઇજ્જતનો ખોરાક છે. નથી દેશી ઘઉં નથી દેશી બાજરો બીજું કાંઈ ખાવાનું છે
બસ એવું જ ખાવાનું છે અને આ સુલા